જય જય ગૌ માતા કે પછી લાગો ને ગૌ માતા પછી લાગો. હા વાહ ભાઈ વાહ. गाय का नहीं है तारी है अच्छा करेगा तो भाई આપડી શું કહેવાય હરણના માલિક કે મને હરણ આપી દો આલક ના હાલ ને ભાઈ તમારે વિચાર જો ખાવું તો થરા ગમે ત્યાં લેશો મરચું સારું મળી જશે દુકાનો આપણા ખેતરમાં 2 3 4 અને 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 તંચી રેડી ગમે હે બધી હા બધી રેડીને વાલ કરજો રેડીને વાલ કરજો હા ગુડ મોર્નિંગ ભાઈઓ. તો આજે આપણે 33 ને ખોલવાની છે બારે કેમ કે કાલ રાતની અંદર પૂરી હતી ઠંડીની એટલે હવે બારે તો લઈ જઈએ. આમ અહીંયા 33 અને 33 કે બાજુ તો આપણે નામ 33 પાડ્યું છે. हाँ हाँ और ये 10 तड़ा ले तो मजा आई जाएगा हो. हाल 33 हट हे ये अपने घर याद आवे है हजी करो गए लाओ એટલે હટ મારી आई जी. तो दोस्तों હું સીધો ફાર્મથી થોડો બહાર ગયો છું. તો જય ગૌ માતા જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા મોજમાં? અને મિત્રો કાલે કોમેન્ટો બધાની આવી હતી કે કઈ કઈ ગાય વેચવાની છે. મેં તમને કીધું હતું કે આપણે જે બધી નવી ગાય લાવી બધી ટોટલી વેચવાની છે. એચએફના પણ જો ભાવ આવશે તો વેચવાની ગણતરી છે ભાઈઓ. તો ચલો મિત્રો મળીએ થોડી ક્ષણોમાં. સોને જય જય દ્વારકાધીશ. तो गाय का नहीं है तारी है अच्छा करेगा तो भाई किसुनी गाय છે ને પાડી કની હે એમ અને રેડલી એવું હા જો ભાઈ આ કિસુની પહેલા ગાય આપણે આપી હતી હવે બીજી વાર વિયા હે મસ્ત મજાનો બચ્ચો આપશે ભાઈ. હવે લાલ લાલ મરચો દાડે પાડે વધતા જાય છે. તો તમારે થરાનું દેશી મરચું ખાવું તો થરા ગમે ત્યાં લેશો મરચું સારું મળી જશે દુકાનો આપણા ખેતરમાં 2 3 4 5 છે અને આપણી બાજુમાં પણ મસ્ત દુકાન છે ત્યાં પણ મળશે. તો દોસ્તો કેમ છે બધા મજામાં? જય ગૌ માતા જય ગોપાલ. તો હવે આપણે ફાર્મ ઉપર પહોંચી જઈએ અને ગૌ માતા શું કરે છે પપ્પાએ લીલું નાખ્યું છે કે નહીં નાખ્યું જોઈએ ફાર્મ પર જઈને. તો આજે પણ લીલું આવી ગયું મસ્ત મજાનું નાખી દીધું લીલું બધાને હા ન ખબર શંકરી હું નાખી દઉં એવું લીલડીને બધાને એક એક દોડી નાખ્યું. હે કોકરેચ હોજમાં આવો મૈયા એચએફ તને લીલું બહુ ભાવે હે ને એચએફ લીલું હોય એટલે મોજ આવી જાય. તો ભાઈઓ આપણે આની કિંમતની વાત કરીએ તો ગણતરી છે 70 આજુબાજુની. હાલ 10-11 લીટર દૂધ હાજર છે આને 10 લીટર તો હશે ભાઈ. તો આ પણ ટકોરી જો મોજમાં આવી ગઈ.
હે તો આ બંને મસ્ત મજાનું ખાઈ રહ્યા છે. હાય મોજમાં આમ નિયા ચીલી કરી હતી કાકા. હા હો એક જાતની નોખવી પડશે. ટાઈટ છે ને એક વરસાદ જેવું. તો ભાઈ આજે પણ પપ્પાએ પૂળા લીધા હતા. ખો જેવા જતા વધારે નતા પૂળા લેવા હતા ખૂબ બધા. વાઘને બધાને તૈયાર કરવા ખવડાવવું તો પડે ને કાકા. લીલડી આરો ઉતરી ગયો ને. આરો ઉતર્યો ને હજી 10 તાળા લે ને તો મજા આવી જાય. તો રાખી આવે સારી. જેટલી પાણી પાયું તું તો આ પૂળા આજે આવીએ ને તો ભાઈ આ પૂળા કેટલા રૂપિયા? 24 રૂપિયા. સારા મસ્ત છે. ખાય તો પછી નો ખવાય ને. પાપડી આટલી જ હતી ને સર. બીજું હું લાવી દઉં પોલો. હા રેડી. તો હાલો ભાઈઓ જોડકા તાપ્યા હોય તાપમાં જોયું ને તો કુડા મોજમાં પાણી પાવી દઉં બે હોદ ને પૈયે જઈને પીસી ને લીલડી માં લઈ જાય ને. હાય કેમ છો મૈયા? મોજમાં લીલડી અને તેતરી કે તેતરી કલર આવો. તેતરી ભાઈ કે તેતરી કહેતા હતા. હા તેતરી કહેતા તેતરી. ખબર ને. તો ભાઈ આપણી શું કહેવાય હરણના માલિક કે મને હરણ આપી દો. આલક ના હાલો ને કે મને પાછી હાલો પરત પૈકી એટલે કે મને હાલો. મેં તમારી એ જુઓ વિચારો બધા કોમેન્ટ કરો. હરણને આપણે હાલ્યું ભાઈઓ કે હરણ મારે જોવે છે ભરતભાઈ ઘર માટે વળે ગમે ત્યારે માલી છે તમને હાલી બીજું નહીં હાલું. બીજી ગાયો 2-3 લાયા પણ એને મજા નહીં આવતી હરણ જેવી. કેમ કે સેવા ભાવી માણસ છે હરણને માગે છે. તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરજો. આપણે રાજી થઈને હરણને હાલવી એવું ના હોય કે ચા ફળી કુદર એવું ના મન નહીં લાગતું ફળી હોય. એ તો આ તારનો ડબકો મેલે જ છે. ના આખલે ફળી હતી એવું હું નહીં માનતો. હે મૈયા મોજમાં. તો ભાઈઓ જોઈએ ભાઈની આપણને આપી લઈએ તો આપણે એમને આપવામાં. આપણે ફાર્મની અંદર આ 2 વસ્તુ કોઈ દિવસ નહીં હાલવાની. બીજું હું ગેરંટી નહીં લેતો. આ 2 તો આપણે હાલવાની રતન રહેશે. એ તો ગમે તે હાલે એવું કોઈ નક્કી નહીં. આ 2 વસ્તુ આપણા ફાર્મમાં ક્યારે હાલવાની ના. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ થોડી વાર પછી. જો ભાઈ કિસ્સું જો કિસ્સું શું કલેલો ગીજુડા એમ ઈ કરી અને 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 તને રડી ગમે હે બધી હા બધી રડીને વાલ કરજો રડીને વાલ કરજો. હા એને એને વાલ કરજો એને. હા આગળ 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 હમણાં આવતો રે. રડી કે મજામાં કલે છે. વાહ ભાઈ વાહ. હા
મમ ખાય રી રેડી રેડી જો ભાઈ છોકરું કેટલો વાલો લાગે જય જય ગૌ માતા કે પછી લાગો ને ગૌ માતા પછી લાગો હા વાહ ભાઈ વાહ રેડી રેડી લો તો ભાઈઓ કિશુ ને બહુ મસ્ત ગાયો વાલી લાગે છે